વાંધો નહીં આવે. શું નામ છે આપનું? સંજયભાઈ સંજયભાઈ. શેનો પ્રોબ્લેમ છે? ગેંગરી. ગેંગરી શું થતું હતું? બળતરા, બળતરા દર્દ. દુખાવો. અત્યારે કેમ છે આપને? ત્યાં બહુ રાહત થઈ હા, કેટલી મિનિટ લાગી? ગઈ. બરાબર છે. આપને કેમ છે? સારું છે. શું તકલીફ હતી? સનાયું તો અત્યારે આપને કેવું લાગ્યું? બહુ સરસ. તો આપણે હનુમાનજીને મળ્યા તો મજા આવી કે ના આવી? મજા આવી. અહીંયા સુકૂન મળે છે કે દર્દ થાય છે? સુકૂન મળે. હા, તો બસ આવું કામ છે હનુમાનજીનું. અહીંયા હસાવે છે હનુમાનજી અને બધાને ખુશ રાખે છે, પોતાના ગણીને સેવા કરે છે. તમને બધાને ભગવાન રામ અને સીતા ગણી અને એ સેવા કરે છે. તો મજા આવે છે ને? હા, મજા. બોલો જય હનુમાન. જય હનુમાન. શું તમારી પાસેથી કંઈ પૈસા લઈ લીધા નથી ને? નહીં. બાપુએ પડાવી તો નથી લીધા? નહીં. તમારી પાસેથી કંઈ માંગી લીધા? ના હોય. તો વાંધો નહીં. અહીં કોઈ પાસે પૈસા લેવામાં આવતા નથી, ફ્રી ઓફમાં સાજા કરવામાં આવે છે. પણ મેડિકલમાં કોઈ દવા લે છે તો એના પૈસાનું ચાર્જ લેવામાં આવે છે. એનું કારણ કે ઘરમાં કોઈ દવા બનતી નથી, બહારથી અમે વનસ્પતિ મગાવી અને એની દવા બનાવીને તે આપીએ છીએ, એ માટે પૈસા લઈએ છીએ. બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. બોલો જય હનુમાન. સમસ્ત સંતોને મારા પ્રણામ.